નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। શામળાજીના મેશ્વો ડેમમાં બાઇક સવાર 3 યુવકો ખાબકતા હાહાકાર મચી ગયો છે। પ્રાથમિક માહિતી મુજબ બાઇક સવાર 3 વ્યક્તિ ડેમ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક કાબુ બહાર જતા સીધા ડેમમાં ખાબક્યા હતા। ડેમમાં માછીમાર કરી રહેલા એક શખ્સ પર બાઇક સહિત ત્રણેય પડતા માછીમાર પણ ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની વચ્ચે માછીમારી કરતા શખ્સે બહાદુરી બતાવી એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો, જ્યારે મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમે ડેમમાં ઉતરી ભારે શોધખોળ બાદ ડૂબેલા 2 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા હતા। ઇજાગ્રસ્ત માછીમાર અને અન્ય એક વ્યક્તિને તાત્કાલિક વધુ સારવાર માટે હિંમતનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મૃતક અને ઇજાગ્રસ્ત ત્રણેય યુવકો શામળાજીના દહેગામડા ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બોલો। હેમરાજસિંહ વાઘેલા, ફાયર ઓફિસર, મોડાસા નગરપાલિકા। સાંજના 5:45 કલાકે મેશ્વો ડેમમાં બાઇક પર સવાર 3 વ્યક્તિઓ ખાબક્યા હોવાનો કોલ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કંટ્રોલ રૂમમાં મળેલો હતો। મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટોટલ 2 ગાડી સાથે 2 ટીમ ત્યાં સ્થળ પર રવાના થઈ હતી। સ્થળ પર ત્યાં જતા બાઇક જે હતી એ ત્યાં સ્થાનિક જે માછીમાર હતો તે એના સવાર પર સ્થાનિક માછીમારને ઉપર પડી હતી। સ્થાનિક માછીમાર અને એક વ્યક્તિ જે ઇજાગ્રસ્ત હતો જેના સ્થાનિક લોકોએ હોસ્પિટલ સાથે ખસેડ્યા હતા અને જે 2 વ્યક્તિ ડૂબી ગયેલા હતા તેની શોધખોળ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા કરી અને પોલીસને સોંપેલી હતી પોસ્ટમોર્ટમ માટે। જે ઇન્જર થયા હતા એ લોકોને ક્યાં ખસેડવામાં આવે? ઇન્જર થયા હતા એમને સ્થાનિક સામ્રાજ્ય હોસ્પિટલ ખસેડ્યા હતા। તેમને ત્યાંથી પછી વધુ સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવી હતી।